રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલી ગાર્દી વિદ્યાપીઠની અંદર વીએમ મહેતા આયુર્વેદિક ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને મને ફરિયાદ કરેલી કે અમે બીજા વર્ષમાં જે વિદ્યાર્થીઓ છે, અમે જ્યારે કાઉન્સિલ દ્વારા અમે જે પહેલા વર્ષમાં જ્યારે પ્રવેશ લીધો હતો ત્યારે પરીક્ષા ફી 3000 હતી, પરંતુ આ જે સંચાલક છે એ શાળા સંચાલક મંડળના અને ભાજપના આગેવાન ડીવી મહેતા છે અને વિદ્યાર્થીઓ પાસેથી જે નિયમ અનુસાર જે ફી લેવામાં આવે તેનાથી વધુ 60,000 પરીક્ષા ફીના નામે એ અમારી પાસેથી ફી વસૂલાત કરે છે. એટલે વિદ્યાર્થીઓએ જે કાઉન્સિલનું જે ઇન્સ્પેક્શન આવે એમાં ફરિયાદ કરેલી, એટલે જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા તપાસની ટીમ આવેલી. જ્યારે તપાસની ટીમ આવેલી ત્યારે આ ડીવી મહેતા અને તેના ટટ્ટુએ વિદ્યાર્થીઓને એવું દબાણ કરેલું કે તમને કોઈ તપાસ ટીમ આવે તમારે એમ જ કહેવાનું અમારી પાસે એક પણ જાતની રૂપિયાની વધારાની ફી લેવામાં નથી આવતી. એ બાદ 60,000 જે દર વર્ષે વધુ લેવામાં આવતા હતા એની જગ્યાએ 30,000 કહ્યું છે અને વિદ્યાર્થીઓ પાસે દબાણપૂર્વક એવું લખાવવામાં આવ્યું છે કે તમને અમે પૈસા પરત આપી દીધા છે. આવા લગભગ 1 થી 4 વર્ષના તમામ વિદ્યાર્થીઓ પાસેથી 60,000 એટલે દર વર્ષે 60,000 એટલે 4 વર્ષના 2.5 લાખ રૂપિયા વધારાની ફી નિયમ વિરુદ્ધ વસૂલાત કરવામાં આવે છે. અને આજે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓએ યુનિવર્સિટી ખાતે જે કેમ્પસના પટાંગણની અંદર વિરોધ કરેલો છે અને તેના પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓને આ બાબતે વિરોધ ન કરે તે માટે માનસિક ટોર્ચર કરવામાં આવે છે, ધાક ધમકીઓ આપવામાં આવે છે. આ ફી ડીવી મહેતા અને તેના ટપ્પુઓ દ્વારા પરત ન આપવી એ માટે એમને બસના ટ્રાન્સપોર્ટેશન જો આવે, કારણ કે રાજકોટથી 30 કિલોમીટર આવેલી કેમ્પસ છે એટલે બસના ફીમાં 40% વધારો ઠોકી દીધો. અને ક્યાંક ને ક્યાંક ગઈકાલે જ ડીવી મહેતાના આ જ કેમ્પસની અંદર ભાજપના પૂર્વ મિનિસ્ટરો અને રાજકોટના સાંસદને બોલાવી અને વિદ્યાર્થીઓને એક પ્રકારનો મેસેજ આપવામાં આવ્યો છે કે અમે ભાજપના આગેવાન છે, અમારું કોઈ જાતનું ન બગાડી શકે. પરંતુ ડીવી મહેતા યાદ રાખે કે વિદ્યાર્થીઓ પાસેથી તમે જે રીતના ગેરકાયદેસર રીતના પૈસા વસૂલાત કરી છે તે પરત નહીં આપવામાં આવે. ગુરુવારે તમારા ઘરનો ઘેરાવ પણ કરીશું. એટલે મહેરબાની કરી અને આ વધારાના પૈસા જે વસૂલા એ પરત આપી દો. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.